ઓકે, હવે જે નેક્સ્ટ આપણે કંટ્રોલ લઈએ આપણે સ્ટાર્ટ વિથ અવર નેક્સ્ટ કંટ્રોલ. નેક્સ્ટ જે કંટ્રોલ આપણે ડિસ્કસ કરીશું ધેટ ઇઝ ટેક્સ્ટ એરિયા. દેખાય છે સ્ક્રીન બધાને? દેખાય છે બધાને? હા સર. યસ સર. તો જો હવે જે આપણે કંટ્રોલ લઈ રહ્યા છીએ ધેટ ઇઝ ટેક્સ્ટ એરિયા. ટેક્સ્ટ ફિલ્ડ જે આપણે યુઝ કરીએ છીએ, ટેક્સ્ટ ફિલ્ડમાં શું થાય છે કે ભાઈ સિંગલ લાઈનનું તમને ટેક્સ્ટ જોવા મળે, રાઈટ? જ્યારે તમે મલ્ટિપલ લાઈનનું ટેક્સ્ટ એન્ટર કરવાનું હોય, in that case we can use the control text area. Actually આ જે નોટપેડ નું જે આ તમને દેખાય છે ને, જો આ આખું જે વ્હાઇટ કલરનું જેમાં આપણે ટાઈપ કરીએ છીએ, it is actually a text area જેમાં તમે મલ્ટિપલ લાઇન્સ ઇનપુટ તરીકે આપી શકો છો, રાઈટ? ક્લિયર છે બધાને ટેક્સ્ટ એરિયા કંટ્રોલ? યસ સર. યસ સર. તો અગેન અહીંયા બી આપણે એના કયા અવેલેબલ છે પહેલા એ ડિસ્કસ કરીએ, જેથી આપણે ટેક્સ્ટ એરિયા ક્રિએટ કરી શકીએ. તો એક તો સૌથી પહેલા તો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર અવેલેબલ છે કે જેમાં કોઈ આર્ગ્યુમેન્ટ આપણે પાસ નહીં કરીએ, ત્યારે આ શું થશે, એક બ્લેન્ક ટેક્સ્ટ એરિયા ક્રિએટ થશે અને એની કંઈ સાઇઝ બી નહીં હોય એકચ્યુઅલી. કેમ કે આમાં આપણે કંઈ ઝીરો, જેમ કે ટેક્સ્ટ ફિલ્ડ આપણે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ વાળું લઈએ અને ટેક્સ્ટ ફિલ્ડ કંટ્રોલ આપણે ક્રિએટ કરીએ તો બાય ડિફોલ્ટ એ ઝીરો સાઇઝનું બને. તેમ જ રીતે આ એક ઝીરો સાઇઝનું ટેક્સ્ટ એરિયા છે એ ક્રિએટ થશે. બીજું એક કન્સ્ટ્રક્ટર આપણી પાસે અહીંયા કને અવેલેબલ છે જેમાં આપણે સાઇઝ જે છે એની આપવા માટે ટેક્સ્ટ એરિયાની બે આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ આપણે. આ બે આર્ગ્યુમેન્ટ જે છે એ શું છે, કેમ કે જુઓ આ એવું ટેક્સ્ટ બોક્સ છે કે જેમાં મલ્ટિપલ લાઇન્સ અવેલેબલ હશે અને દરેક લાઇનની અંદર મલ્ટિપલ કેરેક્ટર અવેલેબલ હશે. એટલે આપણે અહીંયા સાઇઝ કઈ રીતે આપવાની, રોઝ એન્ડ કોલમ્સ. જો આ ટેબલ નથી ભલે, પણ આને આપણે એવી રીતના વિચારવાનું કે જો આ એક પહેલી રો, આ બીજી રો, આ ત્રીજી રો, આ ચોથી રો અને આ પાંચમી રો, કોલમ દરેક રોમાં. આ રીતના તમે અહીંયા સાઇઝ સ્પેસિફાય કરી શકો છો. એટલે એટલું આ એક સમજી લો કે તમે આ એની વિડ્થ થઈ ગઈ અને આ એની હાઈટ, સોરી આ એની વિડ્થ થઈ ગઈ અને આ એની હાઈટ થઈ ગઈ. એ પ્રકારનું ટેક્સ્ટ એરિયા ડિસ્પ્લે થશે. સમજાણું બધાને? યસ સર. અને પણ એક કન્સ્ટ્રક્ટર અવેલેબલ છે કે જેમાં તમે કંઈ લખાણ એની અંદર બાય ડિફોલ્ટ મૂકવું છે ટેક્સ્ટ એરિયાની અંદર. બી એક કંટ્રોલ અવેલેબલ છે કે જેમાં તમે કંઈક લખાણ બી મૂકી શકો છો, કંઈક ટેક્સ્ટ બી મૂકી શકો છો અને સાથે સાથે એની નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ પણ સ્પેસિફાય કરી શકો છો. જે પ્રકારના તમારે ક્રિએટ કરવું હોય ટેક્સ્ટ એરિયા, એ પ્રકારે તમે ટેક્સ્ટ એરિયા ક્રિએટ કરી શકો. ઓબ્વિયસલી તમે નેટબીન્સમાં કામ કરતા હશો ત્યારે આપણે આ કન્સ્ટ્રક્ટર જ યુઝ કરવાની જરૂર નહીં પડે, રાઈટ? કેમ કે એ તો આપણે ડિઝાઇન વ્યૂથી જ આ આપણું ટેક્સ્ટ એરિયા જે છે એ ક્રિએટ કરીશું. એ બહુ ઈઝી રહેશે. સમજાય છે ને બધાને? યસ સર. તો આ બધા અલગ અલગ પ્રકારના કન્સ્ટ્રક્ટર્સ અવેલેબલ છે ટેક્સ્ટ એરિયાની. નાવ let's talk about the methods. કઈ મેથડ્સ અવેલેબલ છે ટેક્સ્ટ એરિયામાં. તો સૌથી પહેલા આપણે મેથડ લખીએ છીએ અને મોટી મેથડ છે get
કોલમ મેથડનું નામ જોઈને કદાચ આપણને આઈડિયા આવી જાય કે શું કરશે આ મેથડ સર ટેક્સ્ટ એરિયામાં કેટલી કોલમ છે ને એની વેલ્યુ રિટર્ન કરશે. કેટલી કોલમ છે એટલે સિમ્પલ શબ્દોમાં કહીએ તો આપણું જે ટેક્સ્ટ એરિયા છે એની width કેટલી છે, રાઈટ? કોલમ્સ એટલે width થઈ Yes, ને sir. હવે ટેક્સ્ટ એરિયાની width રિટર્ન કરશે આ મેથડ get column. એટલે અહીંયા જો અહીંયા એકચ્યુઅલમાં width આ રીતના નંબર ઓફ કેરેક્ટર્સ get columns એટલે આખી એક લાઈનમાં કેટલા કેરેક્ટર આવી શકે, લંબાઈ કેટલી છે એ આપણે આ મેથડથી ખ્યાલ પડશે. અને એવી જ રીતના એક મેથડ છે મેથડનું નામ છે set rows. તો આ મેથડ શું કામ કરતી હશે? કેટલી રોસ હશે એ રિટર્ન કરશે. કેટલી રોઝ જે છે એ અવેલેબલ છે આપણા ટેક્સ્ટ એરિયાની અંદર અત્યારે એ આપણને રિટર્ન કરશે. એટલે જો અત્યારે એ વિઝિબલ કેટલી છે, બાકી તો તમે એમાં કોઈ લિમિટ નથી કે ભાઈ તમે કેટલું ટેક્સ્ટ એન્ટર કરી શકો. તમે એન્ટર પ્રેસ કરીને તમે મલ્ટિપલ રોઝ ક્રિએટ કરી શકો છો એમાં તમારા ટેક્સ્ટ એરિયાની અંદર. એટલે બીજા શબ્દોમાં કહીએ તો આપણને હાઈટ પણ મળી જશે આની અંદર, કેટલી નંબર ઓફ લાઇન્સ અત્યારે અવેલેબલ છે આપણા ટેક્સ્ટ એરિયાની અંદર એ આપણને રિટર્ન કરશે. નેક્સ્ટ આપણી પાસે એક મેથડ છે that is insert text. તો ટેક્સ્ટ ઇન્સર્ટ કરવું એનો મતલબ શું થાય કે આખું જે ટેક્સ્ટ એરિયા છે આ આખા તમારા ટેક્સ્ટ એરિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ ટેક્સ્ટ મૂકેલું છે, કોઈ પણ જગ્યાએ તમારે કોઈ ટેક્સ્ટને મૂકવું છે ત્યાં અહીંયા રોઝ લખેલું છે, આ તમારું ટેક્સ્ટ એરિયા જ છે, આ તમારું જે અત્યારે આપણે હું ટાઈપ કરી રહ્યો છું તેમાં કોઈ ચોક્કસ જગ્યાએ મારે કોઈ ટેક્સ્ટ મૂકવું હોય તો એના માટેની આ મેથડ છે ઇન્સર્ટ ટેક્સ્ટ, જેમાં બ્રેકેટમાં આર્ગ્યુમેન્ટ તરીકે તમારે બે વસ્તુ પાસ કરવાની છે. એક તો તમારે શું ટેક્સ્ટ મૂકવાનું છે એ સ્ટ્રિંગના ફોર્મમાં, બીજું કઈ પોઝિશન પર તમારે એ ટેક્સ્ટ ઇન્સર્ટ કરવાનું છે એનું ઇન્ડેક્સ નંબર. અહીંયા બી તમે એવું વિચારી શકો કે ભાઈ પહેલું કેરેક્ટર છે એનું ઇન્ડેક્સ નંબર 0, પછી 1, પછી 2, પછી 3, એ રીતના આખું જે ટેક્સ્ટ એરિયા છે એને તમે એક મોટી સ્ટ્રિંગ તરીકે વિચારી શકો. અહીંયા તમે નાખશો ફોર એક્ઝામ્પલ 50, અહીંયા તમે લખશો XYZ, તો આ ટેક્સ્ટ એરિયાની અંદર 50 ઇન્ડેક્સ નંબર જે જગ્યાએ પોઝિશન આવતી હશે ત્યાં લખાઈ જશે XYZ. ફોર એક્ઝામ્પલ આ જગ્યાએ 50 ઇન્ડેક્સ નંબર આવે છે ફોર એક્ઝામ્પલ, અહીંયા ટેક્સ્ટ મુકાઈ જશે XYZ. ખ્યાલ પડ્યું બધાને? Yes, sir. યસ સર. તો આ એક મેથડ છે ઇન્સર્ટ ટેક્સ્ટ. બીજી પણ એક મેથડ અવેલેબલ છે એનું નામ છે રિપ્લેસ ટેક્સ્ટ. આ મેથડ શું કામ કરશે? ટેક્સ્ટ ને તમારે રિપ્લેસ કરવો હોય રિપ્લેસ કરવું હોય તો ટેક્સ્ટ એરિયામાં કોઈ પણ ટેક્સ્ટ છે એને રિપ્લેસ કરવું હોય, જો આપણા ફાઇન્ડ અને રિપ્લેસ છે, રિપ્લેસ ઓપ્શન કંઈક આ રીતના તમે કોડિંગની મદદથી પણ રિપ્લેસ ઓપ્શન ક્રિએટ કરી શકો ને. તેમાં તમારે રિપ્લેસ કરીને નવું ટેક્સ્ટ કયું મૂકવાનું છે એ અહીંયા કને પહેલા તો પાસ કરવાનું છે, અને સ્ટાર્ટિંગ અને એન્ડ ઇન્ડેક્સ નંબર તમારે પાસ કરવાનો છે. આ સ્ટાર્ટિંગ અને એન્ડ ઇન્ડેક્સ નંબર ઉપર જે કંઈ પણ લખાણ લખેલું હશે એ નીકળી જશે, રિમૂવ થઈ જશે. એની જગ્યાએ અહીંયા જે તમે અહીંયા કને ટેક્સ્ટ પાસ કરી રહ્યા છો એ ટેક્સ્ટ એની જગ્યાએ આવી જશે. ક્લિયર છે આ મેથડ બધાને? યસ સર. યસ સર. ઓકે, તો આ આપણું એક બીજું કંટ્રોલ અવેલેબલ છે આ ટેક્સ્ટ એરિયા. જ્યાં પણ એની જરૂર લાગશે આપણે આ ટેક્સ્ટ એરિયા કંટ્રોલ જે છે એને યુઝ કરીશું.